જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને માત્ર ને માત્ર તમને 10 રૂપિયાની અંદર લસ્સી પીવડાવવા માટે લઈને આવી ગયો છું મિત્રો। માતરની અંદર આવી ગયો છું। માતરની અંદર વાત કરું તો મિત્રો બસ સ્ટેન્ડ થી આપણે આવીએ ને એટલે આ જે બસ સ્ટેન્ડ થી તારાપુર રોડ કહેવાય છે। તારાપુર રોડ પર અહીંયા કુમાર શાળા સામે જોવો તમે, અહીંયા કુમાર શાળા છે। કુમાર શાળાની બિલકુલ એક્ઝેક્ટ સામે જ અહીંયા જય ભોલે નાસ્તા હાઉસ છે। ત્યાં ગાડી તમને માત્ર 10 રૂપિયાની અંદર લસ્સી, 10 રૂપિયાની અંદર 3 સમોસા, પટ્ટી સમોસા અને 20 રૂપિયાની અંદર 3 ચાઇનીઝ સમોસા પણ મળી જવાના છે મિત્રો। ચાલો મિત્રો તમને બધું બતાવી દઈએ, આવી જાઓ મિત્રો। 10 રૂપિયામાં તમને લસ્સી મળી જાય મિત્રો। જો વાહ ભાઈ વાહ, મેંગો ફ્લેવર છે। મેંગો ફ્લેવરની લસ્સી છે મિત્રો જો, અને માત્ર 10 જ રૂપિયામાં। મિત્રો તમને અહીંયા પટ્ટી સમોસા 10ના 3 નંગ અને ચાઇનીઝ સમોસા 20ના 3 નંગ મળી જવાના છે। એ પણ ફ્રેશ મિત્રો તમને અહીંયા મળી જશે। અને અહીંયા કાચા સમોસા પણ તમારે જોઈતા હોય ને તો પણ તમારે ઘેર જે તેલમાં નાખી સીધા તરવાના જ રહે તમારે। એ પણ કાચા સમોસા પણ તમને 10ના 4, પટ્ટી સમોસા 20ના 4 તમને મળી જવાના છે। તો સંજયભાઈ જોડે વાત કરીશું। અહીંયા સંજયભાઈ આપણે આ લારી કેટલા વાગે ખુલી જાય છે? અહીંયા સવારે આપણે લારી 8 વાગે ચાલુ થઈ જાય છે અને સાંજે 10:30 વાગે લગી ચાલુ હોય છે। બરોબર છે। અને કોઈ લગ્ન પ્રસંગ હોય કે એનો ઓર્ડર લો છો તમે? હા, ઓર્ડર બી લઈએ છીએ આપણે। બરોબર છે। અને લસ્સીની ખાસ વાત કરી દો, લસ્સી કેટલામાં તમે આપો છો? લચ્છી આપણે મેંગો ફ્લેવરમાં આપીએ છીએ 10 રૂપિયાનો એક ગ્લાસ। વાહ વાહ, 10 રૂપિયાની અંદર મિત્રો, માત્ર 10 રૂપિયાની અંદર આવા ઉનાળામાં તમને લસ્સી જોરદાર મેંગો ફ્લેવરની અંદર મળી જવાની છે। ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ પણ કરીશું અને એનો ટેસ્ટ પણ કહીશું। ચાલો 10 રૂપિયાનો આ ગ્લાસ તૈયાર થાય છે। જો આવા ઉનાળાની અંદર બધી જગ્યાએ 20 રૂપિયાની લસ્સી મળે છે, અહીંયા આગળ 10 રૂપિયાની લસ્સી જો મેંગો ફ્લેવર। વાહ ભાઈ વાહ। તો મિત્રો આપણે આવી ગયા છે માતાની અંદર 10 રૂપિયાની માત્ર લસ્સી મળી જવાની છે। હોય હોય જોરદાર મોજ પડી જાય એવી લસ્સી છે મિત્રો। માત્ર ને માત્ર 10 રૂપિયાની અંદર। અને માતાની અંદર આવો ને એકવાર તો તારાપુર રોડ પર અહીંયા સંજયભાઈ ઊભા રહે છે। જય ભોલે નાસ્તા હાઉસ છે। સમોસા અને લસ્સી બંને લઈને ઊભા રહે છે। મોજ પડી જશે મિત્રો। તો મળીએ એક નવા વિડીયો સાથે। જય મહારાજ।